ભરૂચના આત્મીય હોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ કેન્દ્ર સરકાર દ્વારા 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. દરેક માટે બંધારણ પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન છે. ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભ ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 22 જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા મહાનગર પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશના હોદ્દેદારો, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન અંતર્ગત ભરૂચના આત્મીય હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંવિધાન ગૌરવ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત પ્રદેશમાં પણ ભરૂચ જિલ્લામાં આજે સંવિધાન ગૌરવ અભિયાન એ પરિપૂર્ણ થયું છે. પ્રબુદ્ધ નાગરિકો, ભરૂચ જિલ્લાના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા 75 વર્ષથી બંધારણ આ દેશમાં કોણે શું ભૂમિકા ભજવી, કોંગ્રેસે કેટલા વર્ષો સુધીના દેશના બંધારણના કેવું અર્થઘટન કર્યું, કટોકટી લાગુ કરવામાં આવી, 356ની કલમનો 88 વખત ચૂંટાયેલી સરકારને ઘરે બેસાડવાનું કામ, આવી અનેક બાબતોની ચર્ચા અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, મોદી સરકારમાં કલમ 370-35 હટાવવાનું કામ, જેના કારણે એસટી એસસી સમાજનું પ્રતિનિધિત્વ ચૂંટણી રાજકીય રીતે મળે, CAAનું સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટનું કાયદો કે જેને કારણે આ દેશમાં જે વિભાજન વખતે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાં રહેતા હોય એવા વ્યક્તિઓ, એમાં મુખ્યત્વે એસટી એસસી સમાજના બહુમતી વર્ગ રહેતો હોય એને લાભ થાય એ પ્રકારનો કાયદો, આવા અનેક નાના મોટા કામો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સાચા અર્થમાં એમના જન્મથી રિલેટેડ 5 મુખ્ય સ્થાન કે જે એમનો જન્મસ્થાન કે જે મહુ મધ્યપ્રદેશમાં છે, એમનો દીક્ષા કે જે નાગપુરમાં એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, એમનું શિક્ષા લંડનમાં કે જ્યાં લંડનનું એમનું નિવાસસ્થાન ભારત સરકારે ખરીદ્યું છે, એમનું ચૈત્યભૂમિ એ મુંબઈ કે ત્યાં પણ એક ભવ્ય સ્મારક બનાવવામાં આવી રહ્યું છે, અને એમનું દિલ્હી મુકામે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ પંચતીર્થને આપણે આપણી રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ભવ્ય રીતે એમની સ્મરણાંજલિ, ભાવાંજલિ, વીરાંજલિ, શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં અર્પિત કરીએ અને દેશનું બંધારણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય અનામત હટવાની નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય કોઈક એસટી એસસીનો રિઝર્વેશનનો લાભ પૂરેપૂરો મળવાનો છે, અને કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરે છે એ દુષ્પ્રચારને દૂર કરવા માટે સાચા અર્થમાં કોંગ્રેસે કરેલા લોકોમાં અપ્રચાર, ભ્રમણા ફેલાવીને જે ખોટી માહિતી આપે છે એ જન સુધી દૂર કરવાનો, સાચા અર્થમાં બંધારણની રક્ષા કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. આ કામને જન સુધી લઈ જવા માટેનું આ અભિયાનમાં ચર્ચા વિચારણા થઈ છે, અને આનો આવનારા દિવસોમાં પ્રત્યેક ગામમાં આ પ્રકારનું વાત મૂકવામાં આવશે.